સુરતના યુવકે દેવું થઈ જતા બનાવ્યો ગજબનો પ્લાન, જાણીને પોલીસ પણ ગોતું ખાઈ ગઈ। દેવું ભરપાઈ કરવા યુવકે બનાવ્યો માસ્ટર પ્લાન। સુરતમાંથી એક અજીબોગરીબ કાર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે। પતિએ દેવું થઈ જતા તેણે પોતાના મિત્ર પાસે પોતાની પત્નીની જ કાર ચોરી કરાવી હોવાનું સામે આવતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે। ઘરની પનહારથી ચોરી થઈ હતી સ્વિફ્ટ કાર। ઉધના પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપૂતની ગત 6 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે પોતાના ઘરની બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કાર ચોરી થઈ ગઈ હતી। જે બાદ કંચનબેને ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી। જે બાદ ફરિયાદને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે કારને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન પોલીસની તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર દ્વારા નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો। જે બાદ પોલીસે મહિલાના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી તેની પૂછપરછ કરી હતી। દરમિયાન તેણે દેવાની ભરપાઈ કરવા માટે મિત્ર ઇકબાલ પઠાણ પાસે કારની ચોરી કરાવી હોવાનું કબૂલ્યું હતું। હાલ ઉધના પોલીસે ચોરી કરેલી કારને કબજે લઈને ફરાર મિત્ર ઇકબાલ પઠાણની શોધખોળ હાથ ધરી છે। જુઓ રાજેશ મંગલેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। હાલે ઉત્તરાયણ અને ત્યારબાદ 22મી જાન્યુઆરીના દિવસે રામ મંદિર અને બાદમાં 26 જાન્યુઆરી આ રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે મહેરબાન સીપી સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર બાબાન સમીર સાહેબ અને ડીસીપી ગઢવી સાહેબ દ્વારા મળેલી સૂચનાના આધારે સી ડિવિઝન વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ડી સ્ટાફ અને અન્ય સ્ટાફ મારફતે શકમંદ વાહનો, શકમંદ ઇસમો અને શકમંદ જગ્યાઓ ચેક કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આ દરમિયાન ગઈકાલે એક ફરિયાદી નામે કંચનબેન ગોવર્ધનસિંહ રાજપૂત એમણે એવું જાહેર કરેલું કે એમની સ્વિફ્ટ ડિઝાયર કાર જે છે એ 6ઠી તારીખે રાત્રે 11 વાગ્યાથી 7મી તારીખના સવારના 4:30ની વચ્ચે એમના ઘર પાસેથી ચોરાઈ ગયેલ છે। આ માહિતી મળતા તાત્કાલિક ડી સ્ટાફ ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક્ટિવ થયા અને સીસીટીવી તથા અન્ય સર્વેલન્સના સાધનોની મદદથી અને ખાનગી બાતમીદારો મારફતે આ ચોરી બાબતે માહિતી મેળવવાનું શરૂ કરે। જેમાં ધ્યાનમાં આવેલું કે જે ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત છે એમના માથે દેવું થઈ ગયેલું છે અને એમણે એ દેવું સરભર કરવા માટે જે વાહન ઉપર ટોપઅપ લોન લીધેલી હતી એ લોનના હપ્તા ભરી ન શકતા હોવાના કારણે એમણે પોતાના મિત્રને જ ડુપ્લિકેટ ચાવી આપી અને આ વાહનની ચોરી કરાવેલી હતી। તાત્કાલિક ધોરણે સર્વેલન્સ સ્ટાફે આ જે મુખ્ય આરોપી છે જે ફરિયાદીના પતિ જ છે ગોવર્ધનસિંહ રાજપૂત એને જે ચોરાયેલી કાર છે એની સાથે અટક કરેલો છે અને એમના જે મિત્ર છે જેણે આ ચોરી કરાવેલી હતી જેનું નામ ઇકબાલ ખાન પઠાણ છે એની અત્યારે હાલ શોધ ચાલુ છે અને આ રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે।